સેલ્ફ ડાઉટ બહુ થાય છે પોતાની જાત જોડે. પોતાની જાત જોડે સેલ્ફ ડાઉટ બહુ થાય છે. શું કરવું? એટલે હું અગર કંઈ બી કાર્ય કરું પછી મને એવું થાય કે મેં આ સાચું કર્યું કે ખોટું કર્યું. કંઈ બી બોલું તો પછી એવું થાય, જેમ અત્યારે બોલી રહી છું તો મને એવું થાય કે આ બધા શું વિચારતા હશે ને એવું બધું. સેલ્ફ ડાઉટ થાય. એમનો પ્રશ્ન શું છે કે કોઈ પણ કાર્ય આપણે કરતા હોય ને તો અંદર શંકા પડ્યા રાખે કે ભાઈ આ બરોબર છે કે નથી, બરોબર છે કે નથી, એવી શંકા અંદર દરેક કામની અંદર રહે. કોઈ કામ કરતા હોય ત્યારે થાય, અમુક વખત ભણવાની અંદર પણ એવું થાય. બરોબર ને? એવું થતું હોય છે વારે ઘડીએ. તો એ સમયે શું કરવું? તો દાદા ભગવાન શું કહેતા હતા કે કઈ પણ વસ્તુની અંદર આપણને શંકા પડે ને, શું પડે? શંકા પડે એટલે કામ બગાડવાની શરૂઆત થાય. સમજાય ને? એટલે પહેલાં પેલું આપણે સાચું ખોટું છે એમાં પડવાનું નથી. શું કરવાનું? સાચા ખોટામાં પડવાનું નથી. એક વખત જે આપણે મનમાં આવ્યું એ વસ્તુ આપણે સામેવાળાને કહેવાનું છે. શું કરવાનું છે? એ વસ્તુ આપણે સામેવાળાને કહેવાનું છે. એમાં સાચું છે કે ખોટું છે એમાં પડવાનું નહીં, પહેલાં પહેલું. બરોબર છે? પછી સેલ્ફ ડાઉટ થાય તો હંમેશા 2 જણને પૂછી લેવું. શું કરવું? 2 જણને પૂછી લેવું. ભાઈ હું એને કીધું એ બરોબર કીધું? પહેલાં મમ્મી પપ્પાને પૂછવાનું. શું કરવાનું? મમ્મી પપ્પાને કે ભાઈ એ આવું બોલી અને સામે આવું બોલી તો બરોબર છે. એમ કરતાં કરતાં ધીરે ધીરે કરી આપણની અંદર કોન્ફિડન્સ આવશે. શું આવશે? કોન્ફિડન્સ આવશે. અને હંમેશા કંઈ પણ વસ્તુ આપણે ખોટું કર્યું હોય ને તો ગભરાવાની જરૂર છે. શું છે? ખોટું કર્યું હોય તો આપણે ગભરાવાની જરૂર છે, બાકી કોઈ ગભરાવાની જરૂર નથી. મતલબ કે ભૂલ કરી હોય તો, દાખલા તરીકે તું એક્ટિવા લઈને આવતી હોય અને 4 રસ્તા પર તે ક્રોસિંગ આવતું હોય અને સીધી લઈ લીધી, રેડ સિગ્નલ હોય, અને પછી ત્યાંથી ટ્રાફિક પોલીસ વાળો અહીંયા રૂમમાં આવે ને હોલમાં, તો કોને બીક લાગે? હે? મને કેમ બીક લાગે છે? કે હું જતી રહી સીધી હે? ફોલો નતા આ બીજા બધાને બીક લાગે? કેમ બીક ના લાગે બીજા બધાને? એમને કોઈ ભૂલ નથી કરી. હા, સમજાય ને? એટલે કે હંમેશા આપણે ભૂલ કરી હોય તો આપણને બીક લાગે. જો ભૂલ ના કરી હોય તો કોઈ પણ જગ્યાએ બીવાની જરૂર નથી. સમજાય ને? એટલે હંમેશા આપણે પોતાનો કોન્ફિડન્સ હંમેશા અપ રાખવાનો. શું રાખવાનું? અપ રાખવાનો. ડાઉટ ક્યારે વધારેમાં વધારે આપણને આપણી જાત પર પડે છે તો કે આપણે અમુક ભૂલોની બહુ રિપીટેશન કરીએ, અમુક એવી ભૂલો થાય કે જેથી કરીને આપણને આપણી જાત પર ડાઉટ પડ્યા કરે કે હવે સરખું થશે કે નહીં, સરખું થશે કે નહીં, હું બોલીશ તો બરાબર સમજશે કે નહીં. તમે 5 વખત જુઠ્ઠું બોલેલા હો અને પછી 6ઠી વખત તમે બોલવા જાઓ તો તમારી વાત પકડાઈ જાઓ. 5-6 વખત જુઠ્ઠું બોલ્યા પછી પકડાઈ જાઓ, પછી તમે કશું કરો તો તમારી વાત સાચી માનવામાં આવે, અને પછી સાચી વાત ના માને એટલે તમને તમારી પર ડાઉટ પડે ને કે ના પડે? એ ડાઉટ એટલા માટે પડે છે કે આપણે ઘણી બધી ભૂલ કરીએ છીએ માટે ડાઉટ પડે, કે જે કોઈને કહેવા જેવી નથી, ઉઘાડી કરાય નહીં, અથવા તો કે હવે ચાલશે પોતાની રીતે, એટલે ડાઉટ ત્યાં વધારે પડે છે. ખ્યાલ આવે? એટલે ડાઉટ પડતી વખતે ચેક કરી લેવાનું કે હવે શું છે, તો કે આ ભૂલ કન્ટિન્યુઅસ કરવી જ કે નથી કરવી, તો કે ના નથી કરવી, તો પછી ચિંતા નથી. ખ્યાલ આવે ને? ચિંતા નથી. પણ પકડાઈ જવાના આધારે ડાઉટ રહે છે. શેના આધારે? પકડાઈ જવાના ભયને આધારે ડાઉટ રહે છે. હું પરીક્ષામાં વાંચીને જાઉં અને ફેલ થઈ જઈશ એના ડાઉટને, એનો ડાઉટ છે કે ફેલ થઈ જઈશ તો ફેલ એટલા માટે થઈ જઈશ કે વાંચતી વખતે તમારું ધ્યાન બીજે હતું, અથવા તો મોબાઈલનો યુઝ કરેલો તમે, એટલે કે હવે મને યાદ રહેશે કે કેમ? ડાઉટ આવી ગયો. કેમ ડાઉટ આવી ગયો? ભૂલ કરી તમે. ખ્યાલ આવ્યો ને? એટલે ડાઉટ પડે છે. નહીં તો ડાઉટ શેના માટે પડે? ડાઉટ આવે ક્યાંથી? તમારી અંદર ડાઉટ ઘૂસ્યો ક્યાંથી? ડાઉટ તો ડોનની પાસે જાય. કોની પાસે જાય? ડોન ખબર છે ને? દાઉદ ઇબ્રાહિમ ને ડોન કહેવાય. ડોન જે લોકો ખોટું કામ કરતા હોય એને ચારે બાજુ માણસો મૂકેલા હોય, શું છે, આ છે, તે છે, ઇન્ફોર્મેશન લે. એટલે એને બહાર જવું હોય ને, ઘરની બહાર જવું હોય ને તોય ડાઉટ રહે, જમવું હોય ને તોય ડાઉટ રહે,
કે મને જમવું બધું બરાબર છે ને. કોઈને ફોન કરવો હોય ને તોય ડાઉટ રહે, ચેકિંગ કરે. ધ મોર શું કહેવાય, વધારે ગુના કરો એટલે ડાઉટ વધતા જાય. પહેલાના રાજા, આપણને લાગે કે રાજા જેવી જિંદગી આ મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીને ડર લાગતો હશે, ડાઉટ રહેતો હશે. હા, એટલે તો એને ઓલા 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 રાખવા પડે જ સાથે 10 જણાને સિક્યુરિટી રાખવી પડે છે. ઓલા ઝેડ શું કહેવાય, Z+ સિક્યુરિટી રાખવી પડે. કેમ? તો કે અમુક ડિસિઝન એના એવા હોય છે કે જે પોતાની તરફેણમાં હોય, અમુક લોકોની તરફેણમાં ના હોય. એટલે એને ડાઉટ પડી જાય કે હવે મને કોઈ મારશે તો. એ જમતી વખતે, ખાતી વખતે, ઉઠતી વખતે, સૂતી વખતે બધે ચેક કરે બધું બરાબર છે કે નહીં. એમાં ને એમાં જ આખો દિવસ જાય. બતાડે ના. પહેલાના રાજા પણ એવા જ. પહેલાના રાજાઓ પણ અમુક માણસો ગુપ્તચર રાખે. કેમ? બધી ખબર હોય કે આજુબાજુ કોઈ મારા માટે અવળું વિચારતા નથી ને. બધી તપાસ રખાવડાવે. જમતા પહેલા કોઈ બીજાને ખવડાવે, પોતે ના ખાય. પછી બરાબર થાય પછી ખાય પોતે. એટલી બધી સિક્યુરિટી. ડર લાગે તમને, ડર લાગે, ડાઉટ પડી જાય તમારી ઉપર. ડાઉટ એમને એમ ના પડે. જે ભૂલ ના કરે તેને ડાઉટ જ ના હોય તો એક કોન્ફિડન્સ હોય. કેવું કોન્ફિડન્સ હોય? મહાવીર ભગવાનને ડાઉટ પડે? મહાવીર ભગવાન આમ જ નીકળતા હતા, ડાઉટ પડે? કશું ડાઉટ ના હોય, નિર્ભય સ્થિતિ થાય. જેમ તમારી ભૂલો વધારે થાય તેમ ડાઉટ પડે. ડાઉટ એટલે ભય લાગે છે, એટલે ડાઉટ પડ્યા કરે. અને જેમ ભૂલ ઓછી થઈ જાય એટલે ડાઉટ ઓછો થઈ જાય, ભય ઓછો થવાનો થઈ જાય. અને એસ્પેશિયલી છોકરાઓ કરતા છોકરીઓને ભય વધારે લાગે. એ વાત સાચી કે ખોટી? બોલતા નથી કોઈ પાછળ. લાગે છોકરીઓને ભય? કેમ લાગતો હશે? એવું શું કારણ? તમે તો કઈ એવા ગુના નથી કર્યા તોય ભય લાગે. નાનપણથી જ એને ભય લાગે. એવું શું? એવા વાતાવરણમાં ગ્રો અપ થયેલા હોય. ના, એવા વાતાવરણમાં ગ્રોપ થયેલા હોય તોય ભય ના લાગે. પાસ્ટ કર્મિક અકાઉન્ટ્સ ના કારણે. સોચજો, લખી રાખજો સવાલ કે છોકરાઓ કરતા છોકરીઓને ભય વધારે લાગે છે. સાચી કે ના, હા કે ના કહેવાનું અને પછી એક્સપ્લેન કરવાનું કે હા તો કેવી રીતે અને ના તો કેવી રીતે. બહુ એની પાછળ બહુ માર્મિક બધી વાતો છે, માર્મિક. પણ આટલું ધ્યાનમાં રાખવું આપણે કે છોકરા કરતા છોકરીઓને ભય લાગે. કેમ? શા માટે? વાય? એ તમારે વિચાર કરવાનો. હવે પછી ક્યારેક વાત કરીશું, નીકળે તો નીકળે. પણ આ વિચાર કરી રાખવાનો. ભય લાગે. મમ્મી કે ત્યાં પહોંચે ને તો મને ફોન કરજે, પહોંચી ગઈ. બરોબર છે? હા, ઓકે, ચાલો. Okay. પછી ચાલો પાછળથી. હવે પાછળથી પૂછવાનું છે. દાદા ભગવાન નાના હતા ત્યારે 14 વર્ષની એમની ઉંમર હતી અને એક સાધુ સંતની સેવા કરતા હતા. ખૂબ સરસ સેવા કરી. પગ દબાયા, દરરોજ ઘરેથી દૂધ લાવે, એમના મધર જમવાનું મોકલે અને ખૂબ સેવા કરી 3-4 મહિના સુધી. તે પછી સાધુ જવાના થયા એમના ગામમાંથી ત્યારે કીધું, દાદા અંબાલાલ નામ હતું ને, અંબાલાલ ભગવાન તેરા ભલા કરે, એવા આશીર્વાદ આપ્યા કે તूने मेरी बहुत सेवा की है तो तेरा कल्याण हो जाए, એવા આશીર્વાદ આપ્યા. આપે ને સંતની સેવા કરી એટલે. તો એ વખતે અંબાલાલ ભાઈએ શું કીધું? ભગવાન ભલા કરે ऐसा मत बोलो, काम मैंने किया आपका, तो आप भला करो ऐसा बोलो. भगवान भला करे क्यों बोलते हो? समझण पड़ी बात नहीं કે ના પડી?
એને ભગવાનનું કહ્યું કે ભગવાન તમારું કલ્યાણ કરે. ભગવાન શું કામ મારું કલ્યાણ કરે? એટલે ત્યારે એમણે કહી દીધું કે ભગવાન મારે ઉપરી જોઈએ નહીં, મારે કોઈ ઉપરી જોઈએ નહીં. એવું 14 વર્ષની ઉંમરે એમણે નક્કી કર્યું મારે ઉપરી નહીં જોઈએ કોઈ. ઉપરી એટલે બોસ. તમને બોસ ગમે? કોઈ બોલતા નથી. મમ્મી પપ્પા તો આપણા બોસ ને, હે ને? એટલે ના ગમે ને આપણને. બોસ 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 કોઈને ગમે ખરું? ટીચર વડે ને તો ના ગમે, મમ્મી પપ્પા વડે તો ના ગમે. ભલે આપણે ખોટા હોઈએ, આપણને લાગે કે આપણે ખોટા છે, છતાં પણ ગમતું નથી. કોઈ વડે તો ગમતું નથી. એ દાદા ભગવાન 14 વર્ષની ઉંમરે નક્કી કર્યું કે ભગવાન પણ મારા ઉપરી ના જોઈએ, કોઈ વડવા વાળું ના જોઈએ મને, અને મારા કોઈ શિષ્ય નહીં જોઈએ, મારા અંડરહેન્ડ પણ નહીં જોઈએ, પણ કોઈ ઉપરી ના જોઈએ. આવું એમણે નક્કી કર્યું 14 વર્ષની ઉંમરે. ઉપરી ના જોઈએ. ઓ તારી, આવો તો આપણને વિચાર જ નથી આવતો ક્યારે પણ. તમને આવે જ આવો વિચાર કે ઉપરી ના જોઈએ? કેમ એવું નક્કી કર્યું હશે? ઉપરી ના જોઈએ. ઉપરી કોઈ હોય તો શું થાય? ઉપરી હોય કોઈ, આપણું ઉપરી હોય તો શું થાય? હે? શું? હુકુમ ચલાવે. એટલે આપણે ગુલામ થઈ ગયા. શું થઈ ગયા? ગુલામ થઈ ગયા. એટલે કે મારે ગુલામ થવું નથી. ભગવાન કોઈને ગુલામ બનાવે તો ભગવાન ના કહેવાય. એટલે એમણે નક્કી કરી દીધું મારે ગુલામ થવું નથી, એટલે ઉપરી ના જોઈએ. તમને ગુલામી ગમે? તો ગુલામી ના ગમે પણ કોઈના બોસ થવું તો ગમે જ ને. બોસ થવું તો ગમે નહીં? બોસ થવું તો ગમે ને. હવે કાયદો એવો છે કે જે કોઈ બોસ થાય એને બોસ હોય જ. કાયદો એવો છે કે જેને બોસ થવું ગમતું હોય એને બોસ હોય જ. તમે તમારા ઘરમાં નોકરને તડકાવતા હોય, કામવાળી બાઈને તડકાવતા હોય, તો તમે સારું ભણશો, ઓફિસમાં જશો, કદાચ કોઈ નોકરી કરશો, તો ત્યાં તમને બોસ એવો મળશે કે જે તમને તડકાવશે. કારણ કે તમે કોઈને તડકાવ્યા, તમે બોસ થયા, એટલે તમારો કોઈ બોસ થાય ને થાય જ. એ તમે નક્કી કરશો ને મારે કોઈના બોસ નથી થવું, તો ઓટોમેટિક તમને બોસ નહીં થાય. તો બોસ થવું તો બધાને ગમે ને. એટલે જોઈ લેજો બોસ થવામાં કેટલી મજા છે તે. હા, તપાસ કરવી પડે ને. તપાસ ના કરવી પડે બોસ થવામાં મજા છે કે નહીં? હુકમ ચલાવવાનું બરાબર, જરા વઢવાનું, આ તે રોફ મારવાનું, ટાઈ બાઈ પહેરીને રોફ મારે, બધું બહુ મજા આવે, બહુ મજા આવે. બોસ થવામાં બહુ મજા આવે. એનો રસ કંઈ જુદો જ હોય છે. જેને મમ્મી પપ્પા વળતા હોય ને તો સમજી લેવાનું કે આપણે બોસ થઈને આવેલા છે. શું કીધું? શું કીધું? નહીં, ફરી પૂરું વાક્ય બોલ. મમ્મી પપ્પા વળતા હોય તો શું સમજવાનું? હે? આપણે બોસ હતા તેને આજે એનું ફળ આવ્યું. શું આવ્યું? હવે આ જગત બધું સાપેક્ષ જગત છે. કેવું જગત છે? સાપેક્ષ એટલે શું? તો કે આજે તમે નાના દેખાવ છો અમારાથી, પણ હું મરી જાઉં તો તમે મોટા થાવ ને મારો જન્મ થાય તો હું નાનો થઈ જાઉં. ના થઈ જાય? તો હવે મેં તમને તડકાવ્યા હોય તો પછી જયારે તમે મોટા થાવ ને હું જયારે નાનો હોઉં તો તમે શું કરો? શું કરો? એ લોકો ક્લાસ લે, પછી ક્લાસ લઈને ભાઈ મારે બેવું પડે ને. તડકાવે તો એવું થાય ને, એવું ઓટોમેટિક થાય. એટલે મા બાપ સાથે જેને બનતું ના હોય, મા બાપ સાથે આડઈ કરી હોય, બોસિઝમ કરેલું હોય,
તો એ મમ્મી પપ્પા જરાક આપણી સાથે કડકાઈથી વર્તે, અને એ કડકાઈથી વર્તે એટલે આપણને લાગે કે મમ્મી પપ્પા સારા નથી, પણ ખરેખર એવું નથી. આ અદ્ભુત વાત છે, એકદમ અદ્ભુત. આ દાદા ભગવાન જો આટલી સમજાઈ જાય ને તો બધું દાદા ભગવાનની વાત સમજાઈ જાય. એટલી જબરજસ્ત વાત છે. બોસ કોઈને ગમતો નથી, પણ બોસ થવું ગમે છે. બોસ થાવ તમે તો તમારો કોઈ બોસ રહેવાનો. શેરને માટે સવા શેર કહેવત નથી? છે કે નહીં કહેવત? શેરને માટે સવા શેર. બાપરે, કેટલી મોટી કહેવત. તો પછી આપણે તડકાવે તો આપણને કોઈ તડકાવે કે ના તડકાવે? તો પછી તડકાવાનું બંધ કરીએ તો આપણને કોઈ તડકાવે ના. ભૂલ કરે ને તો પણ. મેં એક દિવસ બહુ મોટી ભૂલ કરી. ટાયર પંચર થઈ ગયું, ખબર ના પડે, ગાડી ચલાવ ટાયર લીરા થઈ ગયા, ફાટી ગયું. મેં કીધું આજે તો આપણી આવી બની, બધા ખખડાવશે બરાબર ના. અંદરથી બધાની માફી માંગી લીધી કે ભાઈ જરા ધ્યાન ના રહ્યું, આમ છે તેમ છે. અને પછી માફી માંગીને ગયો તો કોઈ બોલ્યું જ નહીં, કશું કાંઈ બોલ્યું નહીં. પણ બીજી વખત મારી સાથે બીજા કોઈ કર્યું ને, તરત મને યાદ આવ્યું, જો ભાઈ હવે તડકાવા જેવો નથી હા, ને નહીં તો લોચો પડશે. નહીં તો બોલે ના, તે દિવસે તમે કર્યું હતું ત્યારે અમે કશું કીધું હતું? કે ના કે ને? ભૂતકાળની વાત કાઢે કે ના કાઢે? ભૂતકાળ ક્યારે વાત કાઢે માણસ? પોતાનો ગુનો છુપાવો હોય ત્યારે કાઢે. ભૂતકાળની વાત નોર્મલી કાઢતા નથી, પણ ક્યારે કાઢે? જ્યારે પોતાની વાત છુપાવી હોય, પોતાની જાતનું રક્ષણ કરવું હોય ત્યારે ભૂતકાળની વાતો કાઢે. પણ બહેનો પાછળની છોકરીઓને સમજણ પડી? છોકરી નાની હોય કે મોટી હોય, છોકરો નાનો હોય કે મોટો હોય, બધાને બોસ થવું ગમે છે. આ છોકરીઓને નાનો ભાઈ હોય ને તે પણ એની પર દાદાગીરી કરે. એની મોટી બેન હોય તોય દાદાગીરી કરે. ઓ તારી, આ કઈ જાતનું કરે ને? છે ભઈલો છે? હા. એટલે તમારે બોસ થવું હોય તો એ રીતે, ને બોસ ના થવું હોય તો એ રીતે, જે રીતે હા તમે નક્કી કરી દેજો. સમજણ જેવી વેલ્થ આ વર્લ્ડમાં કોઈ નથી. એટલે એ સમજણ ના જે રાજા છે, જેને સમજણ ઉઘાડી થઈ છે, આપણીમય જે આત્મા છે તે અનંત દર્શન વાળો છે, પણ એની ઉપર આવરણ આવેલા છે એટલે સમજણ ખુલ્લી થતી. સૂર્યનારાયણની ઉપર વાદળ આવી ગયા હોય તો સૂર્યનારાયણનો પ્રકાશ આવે? ન આવે. તો એવી રીતે એ વાદળા હટી જાય તો પ્રકાશ આવે. એવી રીતના મહી જે ભગવાન આપણી મહી બેઠે છે, શુદ્ધાત્મા ભગવાન, તે અનંત દર્શન અનંત જ્ઞાન વાળા છે, જબરજસ્ત સમજણ વાળા છે, જબરજસ્ત. એવી સમજણ જેને પ્રાપ્ત થઈ, આત્મા ઉઘાડો થયો છે, એવા બ્રહ્માંડમાં વિચરી રહ્યા છે, તેમને આપણે નમસ્કાર કરીએ છીએ. તો એમને નમસ્કાર કરવા પડે ને. ક્યારે? દિવસમાં એક વખત કે બે વખત? ક્યારે નમસ્કાર કરવાના? હે? જ્યારે ટાઈમ મળે ત્યારે. પણ એટલીસ્ટ શરૂઆત દિવસથી 5 વખતથી કરી નાખવાની, અને સાંજે 5 વખત. મેક ઇટ ફિક્સ ઇટ કે 5 વખત ફિક્સ કરી નાખીએ ને તો એમનો વિનય સચવાઈ જાય. પછી આપણા મનથી બોલીએ વાત જુદી છે, પણ આપણે કહી દઈએ એમને કે જો હું 5 વખત તમને નમસ્કાર કરીશ, મારી પર આપ કૃપા ઉતારજો, મારી સમજણ વધે એવું કરી આપજો. 5 વખત ફિક્સ કરી નાખવાનું, સવાર ને સાંજે. તો ચાલે? પાછળ બોલતા નથી બહેનો. ચાલે કે ના ચાલે? 2 મિનિટ થાય હાર્ડલી. ફાવશે તમને? ના ફાવે તો કહી જજો કે નહીં ફાવે, તો આપણે વધારે સમજણ પાડીશું. હા, ચાલો એક વખત બોલાવીએ ડિટેલમાં, પછી કોઈ વખત સમજાવીશું, પણ એક વખત બોલાવી લઈએ છીએ. 2 3 જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો સૌ પાવકપણાસનો મંગલાણમ ચ સૌવેસી પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ મંત્ર આપણા ઋષભદેવ ભગવાનનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. ઋષભદેવ ભગવાને આ 3 મંત્ર સાથે આપેલા અને કે આ સાથે બોલશો તો એમાં જૈનનો મંત્ર છે, વૈષ્ણવોનો મંત્ર છે અને શિવ મંત્ર છે અને જય સચ્ચિદાનંદ એટલે બાકીના જે બધા ધર્મ આવી ગયા તે. એટલે કે આ મંત્ર બોલશો તો બધા ધર્મના શાસન દેવદેવીઓ તમારી પર રાજી થશે. જાણતા અજાણતા આપણથી કોઈ પણ બીજા ધર્મ માટે અવળું બોલાઈ જાય છે અને અવળું બોલાઈ જાય એટલે એ ધર્મના દેવો આપણી પર રાજી ના રહે. ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી હોય? પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી? નિષ્પક્ષપાતી. તો પછી ભગવાનની પાસે વૈષ્ણવ જાય તો ભગવાન વેલકમ કરે કે જાઓ અહીંથી ચાલ્યા જાઓ, હું તમને માનતો નથી? વેલકમ કરે ને કે ના કરે? વેલકમ કરે ને. પછી ત્યાંથી શિવપંથી વાળા આવે, બ્રાહ્મણો આવે તો બ્રાહ્મણોને વેલકમ કરે કે કાઢી મૂકે? રાખી મૂકે ને. હિન્દુ આવે તો પછી વેલકમ કરે કે કાઢી મૂકે? વેલકમ કરે. ક્રિશ્ચન આવે તો વેલકમ કરે કે કાઢી મૂકે? વેલકમ કરે. મુસલમાન આવે તો વેલકમ કરે કે કાઢી મૂકે? અવાજ ના આવ્યો કોઈનો. કાઢી મૂકે તો વેલકમ કરે. એટલે ભગવાન કોને કહેવાય? જે બધાને વેલકમ કરે. તોફાની છોકરાને વેલકમ કરે. તોફાની છોકરાને તો બધા કાઢી મૂકે ને. ટીચર કાઢી મૂકે પણ તોફાની છોકરાને પણ વેલકમ કરે એને ભગવાન કહેવાય. બધાને એક્સેપ્ટ કરે એ ભગવાન. કોઈને રિજેક્ટ કરે તો એવું આ મંત્ર છે. એ મંત્ર બોલવાથી તમારી અંદર એવી નિષ્પક્ષપાતીપણું ખુલ્લું થશે. તમને પક્ષપાત હોય ખરો? તમને પક્ષપાત હોય? પક્ષપાત એટલે તારી બેન હોય અને બાજુમાં બીજી કોઈ છોકરી હોય તો પક્ષ કોનો રહે? બેનનો રહે. બેનની ભૂલ હોય છતાં પણ બેનનો પક્ષ રહે. ભગવાન કહે છે કે આ પક્ષપાતથી જ નુકસાન છે. પણ આ વાત એનો મતલબ એવો નહીં કે બેનનો પક્ષ ના લેવો. લેજો, તમે પક્ષ લેજો પણ અંદરથી સમજી જજો કે આ જો બેનનો વધારે પક્ષ લે તો બેન બગડશે, પછી તોફાન કરીને આવે
કંઈક અવળું કરીને આવી હોય ને આપણે પક્ષ લઈએ તો બહાર વ્યવહાર દેખાવ પૂરતા પક્ષ લેવાનો, પણ અંદર જઈને એને વળવું પડે, બેલેન્સ કરવું પડે કે ના કરવું પડે. એટલે બહાર લોકોની સામે એમ લાગવું જોઈએ કે નહીં તો એવું બે જણાનો આપણે સામે એને વળવાનું ચાલુ કરે બેનને આપણે બધાની વચમાં, તો એને એમ લાગે કે મારું ઇન્સલ્ટ કરી નાખ્યું, એટલે આપણે બહેનોને ઝઘડો થાય. તો કે એવું ના હોય, બહાર પક્ષ લેવાનો અને અંદર જઈને કહેવાનું કે જો બેન આ તે બરોબર નથી કર્યું. વાત સમજણ પડી? બેલેન્સ, વ્યવહાર બેલેન્સ કરવો પડે. પણ નિષ્પક્ષ જેટલા તમે થશો, એમાં નિષ્પક્ષ એટલે શું વધારે પડતું, તો કે પોતાની જાત પ્રત્યે નિષ્પક્ષ. વાલામાં વાલી શું વસ્તુ છે આ વર્લ્ડમાં? મમ્મી વાલી છે કે પપ્પા વાલા છે? હે, શું કહે છે? બેવ બેવ વાલા છે, બેવ વાલા છે. સાચે સાચે વાલા છે. કોને વાલા છે? આંગળી ઊંચી કરે. ઓ તારી, કેવું પડે. બધાને મમ્મી પપ્પા વાલા છે. તો હવે બીજો પ્રશ્ન આવે તો પછી મમ્મી પપ્પાની સામે બોલો છો, એ કોઈનો હાથ ઉપર નહીં આવે. એમાંય હાથ ઉપર કરવો પડે. તો કે એમાં ક્યારે હાથ ઉપર કરે તો તમે નિષ્પક્ષ થાવ. તો પક્ષપાત હોય, પોતાની જાતને બચાવવાની કોશિશ કરે, પોતાની જાતને બચાવવાની કોશિશ કરે તો એ નિષ્પક્ષ ના કહેવાય. નિષ્પક્ષ જેવું હોય તેવું એક્ઝેક્ટ કહે તે નિષ્પક્ષ કહેવાય. અને એનાથી ભલે તમારાથી ખોટું કામ થયું હોય પણ તમે જેમ છે તેમ બોલી નાખો છો અને નિષ્પક્ષ થાવ છો, પોતાના જાત પ્રત્યે પક્ષ નથી, એટલે ભગવાનનો રાજીપો બહુ ઉતરે. કોનો રાજીપો ઉતરે? ભગવાનનો તો ઉતરે, સાથે સાથે તમારા મમ્મી પપ્પાનો બધાનો ઉતરે. સામે બોલો છો છતાં પણ પક્ષ લેવાઈ જાય છે, અને એ પક્ષ લેવાઈ જાયમાં પછી જુઠ્ઠું પણ બોલી નાખીએ છીએ, ચીટિંગ પણ કરી નાખીએ છીએ, ખોટું પણ બોલી નાખીએ છીએ. એટલે નિષ્પક્ષપાતીમાં બહુ સુખ છે. તમને હીરાની વીંટી પહેરવામાં આવે તો તમારી વેલ્યુ વધે કે ઘટે? વધે ને? ના વધે? નહીં, બહાર આમ સોનાની વીંટી, હીરાની વીંટી પહેરીને તમે બહાર જાઓ તો ઓટોમેટિક તમારી વેલ્યુ વધે ને, કે આ છોકરી તો જો કેટલી પૈસા હોય લાગે ને હીરાની વીંટી પહેરે છે. આમ લોકો ખુશ થાય ને. સારા કપડાં પહેરો તો એ વેલ્યુ વધે ને, કે ના વધે? વધે. તો એવી રીતે નિષ્પક્ષ થાવ તો વેલ્યુ લાખ ગણી વધી જાય. આપણે વેલ્યુ વધારવા માટે જ માથાકૂટ કરીએ છીએ ને. ભણો છો, સ્ટાઇલ કરો છો, સ્ટાઇલ કરીએ છીએ ને કે નથી કરતા? સ્ટાઇલ કરે છે બધી શેના માટે? વેલ્યુ વધારવા માટે. વેલ્યુ વધારવા માટે કેટલું બધું કરીએ છીએ આપણે. ઓહો! અને ભગવાન કહે છે જે નિષ્પક્ષ થઈ ગયું એની વેલ્યુ ઓટોમેટિક વધી ગઈ. વધારે ના પડે, ઓટોમેટિક જ. એની હાજરીથી જ અડધા લોકો તો આમ તેમ થઈ જાય. નિષ્પક્ષપાતાપણાની, અનબાયસ પર્સનની આ વર્લ્ડમાં બહુ જ વેલ્યુ છે. એવું હોતા નથી. ત્યાં શિબિર જ એટલા માટે કરી છે કે તમે આવી વસ્તુ પકડી લો કે જેથી કરીને તમારી વેલ્યુ એમનેમ જ ઉપર થઈ જાય. ખ્યાલ આવ્યો ને? કે નિષ્પક્ષપાતી હોતું નથી. માણસને પક્ષ હોય જ, અને પક્ષ હોય એટલે ખલાસ થઈ જાય વાત. બાયસ થઈ ગયો. બાયસ થવા વાળાની કોઈ વેલ્યુ નહીં. એટલે આ મંત્ર ખાસ શરૂઆત આપણે આ કરી. હવે દાદા ભગવાન થોડો પરિચય આપીએ છીએ. દાદા ભગવાન શું છે, દાદા ભગવાન નાના કેવા હતા, દાદા ભગવાનને મોટા શું કરતા હતા, કેવી રીતના જ્ઞાન થયું, શેનું જ્ઞાન થયું, તે પરિચય તમને આપે છે. છતાં કંઈ કોઈને પૂછવું હોય તો પૂછજો, પણ દાદા ભગવાનનો પરિચય આપે છે. બરોબર? જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાન એમનો જન્મ 1908ની સાલની અંદર ભાદરણ ગામ ખરું ને, એમનું મૂળ ગામ ભાદરણ, પણ એમનો જન્મ ક્યાં થયેલો? તરસાડીમાં. બરોડાની બાજુમાં જે ગામ છે તરસાડીમાં 1908ની અંદર જન્મ થઈ ગયેલો. એ પણ તમારી જેમ નાના હતા, નાનાથી પછી ધીરે ધીરે મોટા થયા, પરંતુ નાના હતા ત્યારથી જ એમને એમની જીવનની અંદર નક્કી કરેલું હતું. તમે લોકોએ કંઈ નક્કી કર્યું છે? દાદા ભગવાન નાના હતા ને ત્યારથી એમને એમની જીવનની અંદર નક્કી કરેલું. શું નક્કી કરેલું? કે મને જે મળ્યો, શું નક્કી કરેલું એમને? મને જે મળ્યો એને કંઈક ફાયદો થવો જોઈએ. શું કીધેલું દાદા બાબા? શું નક્કી કરેલું? કે મને જે કોઈ પણ મળે તે એને કંઈક પણ ફાયદો થવો જોઈએ. આપણે શું નક્કી કરીએ છીએ? કે મને કોઈ મળે ને તો મને ફાયદો થવો જોઈએ, એનું જે થવાનું હોય એ થાય, એવું નક્કી કરીએ ને આપણે. એનું જે થવાનું હોય એ થાય. પણ દાદા ભગવાને ઊંધું નક્કી કરેલું. એમને શું નક્કી કરેલું? કે જીવનમાં મને જે કોઈ પણ મળ્યો, એટલે નાનપણથી એમનું જે જીવન હતું ને એ કેવું હતું? તો હંમેશા બીજાની માટે જીવ્યા. કોની માટે જીવ્યા? હંમેશા બીજાની માટે જીવ્યા. સમજાય? એટલે પરોપકારી જીવન. કેવું જીવન હતું? પરોપકારી જીવન. દાદા ભગવાન પહેલેથી જ્યારે નાના હતા ને ત્યારે કંઈ પણ હોય ને તો કંઈ બહાર શાકભાજી લેવા પણ જતા હોય ને, એમના મમ્મીએ કંઈ કામ બતાવ્યું હોય ને કંઈ લેવા જતા હોય ને તો આજુબાજુવાળા 4 જણને પૂછે. શું કરે? 4 જણને પૂછે કે ભાઈ હું અહીંયા આગળ જાઉં છું શાક માર્કેટ, તમારે કંઈ લાવવાનું છે? અને આપણે તો શું જોઈએ કે કોણ જાય છે હજુ બહાર, એની જોડેથી હું મંગાવી લઉં. આપણે શું કરીએ છીએ કે કોઈ માર્કેટમાં બહાર જતું હોય ને રાહ જોવે અને પછી એની જોડેથી આપણે મંગાવી લે. આપણું કામ આપણે શું કરીએ છીએ? બીજા ઉપર નાખે છે, પોતે કરીએ છીએ. કોઈ બોલતું નથી બહેનોમાં? હે? બધા પોતે જ કરો છો કે બીજા ઉપર નાખો છો? ઊંઘ આવે છે બધાને? ઊંઘ આવે છે બધાને? જાગો છો ને? એટલે દાદા ભગવાન નાનપણથી હતા તો કે પોતાનું તો કામ પોતે કરતા હતા, પણ બીજાનું પણ કામ એ પોતે કરતા હતા. એટલે હંમેશા પરોપકારી વૃત્તિ. એટલે નાના હતા ત્યારથી નાનપણથી એમને નક્કી કરેલું. સમજ્યા ને? તો એમ કરતા 1958ની સાલમાં, કઈ સાલમાં? 1958ની સાલની અંદર એમને સુરતના પ્લેટફોર્મ ઉપર, પ્લેટફોર્મ નંબર 3 ઉપર એમને આત્મજ્ઞાન પ્રકાશ થયો. શું થયું? આત્મજ્ઞાન પ્રકાશ થયો. સમજાય ને? એટલે એમને અંદર બધું દેખાવા માંડ્યું કે આ બ્રહ્માંડ શું છે, આ જગત કઈ રીતે ચાલી રહ્યું છે, હું કોણ છું. સમજાય ને? આ બધું કઈ રીતે બની રહ્યું છે, ભગવાન શું છે. સમજાય ને? એ બધી જ પ્રશ્નોના ખુલાસા એમને બટ નેચરલ થયા. કેવી રીતે? બટ નેચરલ. કોઈના દ્વારા નહીં, પણ બટ નેચરલ કુદરતીપણે 1958ની સાલમાં એમને અક્રમ જ્ઞાનનો પ્રકાશ થયો. કયા જ્ઞાનનો પ્રકાશ થયો? અક્રમ જ્ઞાનનો પ્રકાશ થયો. સમજાય ને? અને 1962ની સાલમાં એમના ભત્રીજાના દીકરા ચંદ્રકાંતભાઈ હતા. કોણ હતું? ચંદ્રકાંતભાઈ. એ એમને વ્યવહારથી દાદા થતા હતા. કોણ થતું હતું? વ્યવહારથી સંબંધમાં જેમ દાદા થાય ને, નાના હોય એટલે મોટા હોય તો શું થાય? દાદા થતા હતા. તે એ ચંદ્રકાંતભાઈ એકદમ બહુ શાર્પ મગજના હતા. એટલે એમને જોયું કે આ છેલ્લા ઘણા સમયથી કે એ દાદા ભગવાનને કહે, એમનું મૂળ નામ અંબાલાલ મુળજીભાઈ પટેલ. શું નામ હતું એમનું? અંબાલાલ મુળજીભાઈ પટેલ. સમજાય ને? બાદરણ ગામ. સમજાય? તો કે એ એમને નાનપણથી ત્યારથી ઓબ્ઝર્વ કરતા હતા ચંદ્રકાંતભાઈ કે દાદા છેલ્લા 3-4 વર્ષથી તમારા વ્યવહારમાં ફરક પડી ગયો છે. શું કહેતા હતા? તમારા વ્યવહારમાં ફરક પડી ગયો છે. ને એમને પૂછ્યું તો કે હા, કે મય અંદર જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો છે. એમને દાદા ભગવાન એવું કીધું. તો એને કીધું કે તમારી અંદર જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો છે તો મને ખબર કઈ રીતે પડે? શું કે છે? મને ખબર કઈ રીતે? દાખલા તરીકે તમે ડોક્ટર બની ગયા હોય તો ખબર કઈ રીતે પડે? હવે તો પેલા સ્કૂટર ઉપર બિલ્લા મારે છે ને, હે? કોટ પહેરે છે બધા, કોટની ઉપર સિક્કા મારે, એવું હોય છે ને? શું હોય છે? કપડાથી ખબર પડે ને? કપડાથી ખબર પડે, કાં તો સિક્કા ઉપરથી ખબર પડે. તો કાં તો કે જ્ઞાન પ્રકાશ થયો છે. તો જ્ઞાન પ્રકાશની ખબર કઈ રીતે પડે? તો કે તો ટેસ્ટ લેવું પડે. શું કીધું એમને? ટેસ્ટ લેવો પડે. તો કે શું ટેસ્ટ લઉં? તો કે તું આ 500 માણસની વચ્ચે મને આવીને તું થપ્પડ મારી દેજે. શું કે છે? મને લાફો મારજે. તું ધ્યાન ક્યાં રાખજે? તો કે મારી આંખો તરફ ધ્યાન રાખજે. ક્યાં ધ્યાન રાખજે? મારી આંખો તરફ ધ્યાન રાખજે. કે એમાં કઈ ફેરફાર દેખાય? કોઈ પણ ફેરફાર દેખાશે નહીં. જો કોઈ ફેરફાર દેખાય તો સમજો કે કશું થયું નથી, ફેરફાર દેખાશે નહીં.
સમજાય ને? તો એ ચંદ્રકાંતભાઈ પણ હોશિયાર હતા કે દાદા હું તમને કે આ રીતે આવું કરું અને વખત તમે ભગવાન હોય અને હું પડી જાઉં તો શું થાય મારું? તો દાદા શું કે છે કે હું તને પડવા દઈશ નહીં. એટલે એમને અનુભવ થયો એટલે કીધું કે દાદા તમે ભગવાન જેવા છો. કેવા છો? તમે ભગવાન જેવા છો. એટલે એ પરથી નામ દાદા ભગવાન પડ્યું. સમજાય ને? પણ નાનપણથી દાદા ભગવાનના કેટલા બધા એમના જીવનના બધા પ્રસંગો છે. સમજાય ને? તો કે હંમેશા બીજાની માટે જીવ્યા. કોની માટે જીવ્યા? બીજાની માટે. તમે બીજાની માટે જીવશો ને, સમજાય ને? આ ઝાડ છે તો ઝાડ એ પોતાના માટે જીવે છે કે બીજાને માટે જીવે છે? હે? એક આ નાનો પંખો છે ને, તો પંખા નીચે બેહો તો ઠંડક આપે છે કે નથી આપતો? એસી નીચે બેહો તો શું થાય છે? કોઈ બોલતું નથી. એસી નીચે બેહો તો શું થાય? હે? ઠંડક આપે છે કે નથી આપતું? એસી ચાલુ હોવું જોઈએ ખાલી. સમજાય ને? તો કે એસી નીચે બે, પંખા નીચે બે, ઝાડ નીચે બે ઠંડક આપે છે. તો કે આપણી જોડે કોઈ આપણને ભેગો થાય તો આપણે એને ઠંડક આપવાની કે નહીં આપવાની? હે? તે ઠંડક આપવાની શરૂઆત પહેલામાં પહેલા ક્યાંથી કરવાની? તો કે પહેલામાં પહેલા ઘરેથી કરવાની. ક્યાંથી કરવાની? ઘરેથી કરવાની. સમજાય ને? દાદા ભગવાન કહેતો હતો કે અક્કલવાળો કોને કહેવાય? અક્કલવાળો કોને કહેવાય? અત્યારે તો બધા નકલ કરવા વાળા વધારે થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? જેવું ટીવીમાં કંઈક જોયું નહીં એવી સીધી કોપીઓ મારી. હે? અક્કલ વાપરવાની કે નકલ કરવાની? બોલો તમે લોકો. નકલ કરવા વાળા કેટલા છે? હાથ ઊંચા કરે. પરીક્ષામાં તો કરે. હે? હા, પરીક્ષામાં નકલ કરી હોય એ બી નકલ કરી કહેવાય. નહીતર કોઈ પણ વસ્તુ ટીવીમાં જોવે ને એટલે એને મગજમાં અંદર થાય કે આ વસ્તુ ખાલી કરવા જેવી છે. સમજાય ને? તે નકલ કરી કહેવાય કે અકલ વાપરી કહેવાય? હે? નકલ કરી કહેવાય. નકલ કોણ કરે ખબર છે ને તમને? પેલી સ્ટોરી ખબર છે ને? કે કેવી પડશે મારી સ્ટોરી? એટલે વાંધો નહીં. હલો, વાંદરાની સ્ટોરી તો ખબર છે ને? હે? એક શેઠ હતો ને, એ ટોપીઓ વેચતો હતો. શું કરતો હતો? ટોપી વેચતો હતો. હવે ટોપી વેચતો વેચતો થાકી જાય ને એટલે ઝાડ નીચે સૂઈ જાય. હવે ઝાડ ઉપર છે ને વાંદરો રહેતો હતો. કોણ રહેતો હતો? વાંદરો. હવે વાંદરાની આદત કેવી હોય કે તમે જેવું કરે ને એવું જ એ કરે. એ પોતાની બુદ્ધિ વાપરે નહીં. કે વાપરે બુદ્ધિ? હે? પોતાની બુદ્ધિ. એટલે ઝાડ પર છે ને 5-10 બધા વાંદરા રહેતા હતા. તો વાંદરા રોજ જુએ કે આ શેઠ સાલો પેલામાં શું લાવતો હશે. હવે શેઠની છે ને ટોપીઓનો બિઝનેસ હતી. પેલી ટોપી આવે ને પહેલાના જમાનામાં, ટોપીઓનો બિઝનેસ હતો. તે રોજ પોટલું ભરીને ટોપી લાવે ને ઝાડ નીચે સૂઈ જાય. તો એક દિવસ બધા વાંદરાએ નક્કી કર્યું કે આજે છે ને આ બધી ટોપીઓ લઈ લેવી છે. તે બધાએ ટોપીઓ લઈ અને ચડી ગયા ઝાડ ઉપર. શું કર્યું? ક્યાં ચડી ગયા? ઝાડ ઉપર. આવું શેઠ હોશિયાર હતો. શું હતું? શેઠ હોશિયાર હતો. એ જાણતો હતો બધા વાંદરાની પ્રકૃતિ. એટલે એણે શું કર્યું કે અલગ અલગ એક્શન કરાવી પેલા વાંદરા જોડે. અને પેલા લોકોએ પોતાની અક્કલ કઈ વાપરે નહીં. જેવું શેઠ કરે એ કરે. એટલે છેલ્લે શેઠે શું કર્યું? માથા પરથી પોતાની ટોપી કાઢી અને ફેંકી નીચે. એટલે બધાએ શું કર્યું હશે? હે? કોઈ બોલતું નથી. ક્યાં ફેંકી ટોપીઓ? નીચે. એટલે પછી બધી ટોપી ભેગી થઈ ગઈ. એટલે નકલમાં અક્કલ હોતી નથી. અક્કલ વાળો કોને કહેવાય? અક્કલ વાળો કોને કહેવાય? ચલો, સમજ હોય એ. પરેશ આનંદજીએ શરૂઆતમાં જ કીધું ને કે સમજણ કોની છે? પૈસાની કિંમત વધારે છે કે સમજણની કિંમત વધારે છે? સમજણની. તો કોઈએ પૂછ્યું ને કે સમજણ વધે કઈ રીતે? હે? તમારે પૂછવું જોઈએ ને કે કઈ રીતે સમજણ વધારવી મારે. એનો કોઈ કોર્સ આવે છે ડિપ્લોમા કે ડિગ્રીમાં કે કઈ જગ્યાએ જવાથી કેટલા રૂપિયા ફી ભરવાથી મારી સમજણ વધી જાય, કેટલા મહિનાનો કોર્સ છે, એવું કંઈ પૂછ્યું નહીં કોઈએ? હે? પૂછવું જોઈએ ને તમારે કે કઈ રીતે મારી સમજણ વધે રોજ બરોજ. તમારે વધારવી છે કે નથી વધારવી? ચલો એ પહેલા નક્કી કરો. કેટલા જણે પોતાની સમજણ વધારવી છે? બધાએ તો તમારે પૂછવાનું. શું કરવાનું? શિબિરમાં આવ્યા છો
તો કઈ રીતે પોતાની સમજણ વધારવી, ઘરના કયા સંજોગોની અંદર આપણે આપણી સમજણ ઓછી પડે છે, ક્યાં ક્યાં ઓછી પડે છે. સમજણ ઓછી પડે એટલે શું કહેવાય કે કોઈ પણ જોડે રહેતો હોય એની જોડે ગૂંચ પડી જાય. શું પડી જાય? એની જોડે ગૂંચ પડી જાય. કઈ પણ નાની વસ્તુ હોય એની માટે એની જોડે ગૂંચ પડી જાય. આ તમને સમજણ ઓછા વાળાને તમને ઉદાહરણ આપું છું. હવે સમજણ કઈ રીતે વધારવી એ બધું તમને પરેશ આનંદજી આગળ કહેશે. સમજે ને? સમજણ ઓછી હોય એની બધી નિશાનીઓ કહું તમને. પછી આ કીધું ને કે પોતાની અક્કલ વાપરે નહીં, હંમેશા શું થાય એને કોપી કરવા જોઈએ. સમજાય ને? પછી એને બોલવાનું એવું હોય, ગમે તેમ બોલવાનું હોય, કોઈને દુઃખ થાય એવું બોલવાનું હોય. સમજાય ને? આ બધી કયા, જેમ દવાખાનાની અંદર તમે રિપોર્ટ કરાવો તો તમને ખબર પડે ને કે તમારું બ્લડ ઓછું છે, આ ઓછું છે, આ ઓછું છે, ખબર પડે ને? એમ આપણા વ્યવહાર પરથી આપણી સમજણ ખબર પડે. સમજાય ને? તો કઈ રીતે સમજણ વધારવી, બરોબર? સમજણ કોને કહેવાય? સમજાય? ભગવાન કઈ સમજણથી જીવતા હતા, દાદા ભગવાને લોકો જોડે કઈ સમજણથી જીવ્યા. સમજાય ને? એ બધું આ પહેલા તો આપણે ખાલી સાંભળીશું ને, પહેલા સાંભળીશું, એ પછી એ વસ્તુ આપણી અંદર જીવનમાં આવતી જશે. સમજાય ને? તો આ બધા પ્રશ્નો તમારે પૂછવાના. પૂછશો નહીં તો કોઈ બોલશે નહીં. સમજાય ને? જો પહેલો અડધો કલાક છે એટલે તમને એવું લાગે ધીરે ધીરે. સમજાય ને? એટલે આ પ્રશ્ન તમે પૂછજો તો બધા કહેશે. બરોબર? ચાલો. એટલે 1958ની સાલમાં એ દાદા ભગવાનને જ્ઞાન પ્રકાશ લાદ્યો. એમના પહેલા અક્રમ દ્વાર ખોલનાર પહેલા ચંદ્રકાંતભાઈ, એમના વ્યવહારથી દાદા થતા હતા એટલે એમનું નામ દાદા ભગવાન તરીકે આપણે બધા જાણીએ છીએ. પણ એ જ્ઞાન પ્રકાશ થયો પછી દાદા ભગવાન એવી સમજણથી જીવ્યા કે જગતના કોઈ પણ જીવ જોડે એને ક્યારેય ગૂંચ પડી નથી. અને એમને જે કંઈ પણ મળ્યો એમના જીવનની અંદર દાદા ભગવાનને જે કોઈ પણ મળ્યો એને હંમેશા ફાયદો થયો છે, ક્યારે નુકસાન થયું નથી. સમજાય? એટલી સમજણથી. સમજાય? એટલે દાદા ભગવાન કહે એમને મળ્યો એટલે સમજી લો કે સુખ્યો થઈ ગયો. શું થયું? એમને મળ્યો, દાદાને મળ્યો એટલે કાયમનો સુખ્યો. કેવું? ક્યારનો સુખ્યો? કાયમનો. અત્યારે તો આપણે શું છે કે ભાઈ 5,000 કે 50 લાખ રૂપિયા મળે ને તો કેટલા ટાઈમ સુખી રહેવાય? 50 લાખ રૂપિયા કેટલા ટાઈમ સુખી રહેવાય? હે? વર્ષ બે વર્ષ ના રહેવાય. એક ગાડી લો ને તમે, ગાડી કેટલાની આવે છે? ગાડી અત્યારે 25-30 લાખની ગાડી આવે ને એટલું પેટ્રોલ પુરાવવું પડે. એટલે ગાડી લેવાથી સુખી થઈ જાય ને આપણે? હે? ગાડી લેવાથી સુખી ના થાય. સમજે? એટલે પૈસા મળવાથી અમુક સમય સુધી તમે સુખી રહેતો, પણ સૌડી સમજણ થકી. સમજાય ને? એ સૌડી સમજણ આપણે આ શિબિરની અંદર પ્રાપ્ત કરવાની છે કે એવી કઈ સમજણ હું પ્રાપ્ત કરું કે જેથી કરીને આ દુઃખના સંજોગોની અંદર, સમજાય ને, કોઈ આપણને બે શબ્દ ચોપડી જાય ને તો આખો દિવસ આપણે દુઃખી રહીએ છીએ. એ શાના લીધે દુઃખી રહીએ છીએ? કોઈ ચોપડે છે કે નહીં ચોપડતું કોઈ? હે? એટલે પેલું ક્રીમ નહીં, હો, ક્રીમ ચોપડે એની વાત નહીં કરતો. બીજું ચોપડે ને, શેનાથી ચોપડે? વાણીથી ચોપડે. કઈ અક્કલ ખબર પડતી નહીં એવું કે ને એટલે આપણે શું થઈ જઈએ? સુખી થઈ જાય ને? હે? આપણે સુખી જઈએ ને ભાઈ, ઘરે જઈને આરામથી કહીએ કે હા આજે તો મને 2 જણે બહુ સરસ વખાણ કર્યા અમારા, તો શું થઈ જાય છે? આપણે દુઃખી થઈ જાય છે. તો એવી કઈ સમજણ? દાદા ભગવાનને પણ આવું કહેનાર હતા, પણ એમની જોડે કઈ સમજણ હતી એવી કે જેથી આવા સમયે પણ એમને દુઃખ જેવું લાગતું નતું. એ સમજણ આપણે આ 2 દિવસની અંદર શિબિરની અંદર આપણે બધી વાતચીતો કરવાની છે. બરોબર? તમારે એ પ્રાપ્ત કરવી છે કે ભાઈ રહેવા દેવું છે સમજણ? ચાલો એ વાત કરો. પહેલા સૌડી સમજણ પ્રાપ્ત કરવી છે. કેટલા જણે પ્રાપ્ત કરવી છે? હાથ ઊંચા કરે. બધાએ પ્રાપ્ત કરવી છે. પછી એની ફી આપવી પડશે બધાએ. દાદા તો એમનામાં આપી દેતા હતા. બોલો, ફી આપવા તૈયાર છો બધા? હા? કોઈ બોલતું નથી. ફી આપવી પડશે આની સૌડી સમજણ પ્રાપ્ત કરવાની. સમજાય ને? તે સૌડી સમજણ તમારે કયા કયા ઘરના પ્રસંગો જે થતા હોય ને એ પ્રસંગોમાં હું કઈ સમજણ ગોઠવું કે જેથી કરી અને મારી એ પ્રસંગની અંદર સૌડી સમજણ મને કામ કરે. એવા પ્રસંગ વાત કરવાની છે તમારે. બરોબર છે? એક જણે બોલવાનું છે કે ભાઈ આવું થાય છે, આ ફ્રેન્ડ મને આવું કહી જાય છે, તારું હું દુઃખી થઈ જાઉં છું. તમારે એટલું કહેવાનું. પછી હું કઈ સમજણ ગોઠવું કે જેથી કરી મને આની અંદર દુઃખનો અભાવ રહે.
બરોબર, એ પ્રશ્ન પૂછવાનું છે તમારે. પઝલ કહેવાના, પઝલ. હા, એ પઝલ. જ્યાં ગૂંચાઈ જાવ. ત્યાં ગૂંચાઈ જાઓ એ પઝલ કહેવાના. અમુક વાત કેવું હોય કે મમ્મી 5 કામ સોંપે ને તોય આપણને ભાર જેવું લાગે, તે વખત હું કઈ સમજણ ગોઠવું, સમજાય ને, એવું હોય. પછી અમુક વાત એવું હોય કે ભાઈ મોટી બેન ને નાની બેન હોય તો એ મોટી બેનને જ કામ વધારે કરવું પડતું એવું લાગતું હોય, તો એ વખતે હું કઈ સમજણ ગોઠવું, સમજાય ને, એવું થતું છે કે નહીં થઈ જાય? એવું થાય છે. પછી અમુક વખત એવું હોય કે ઓછું કામ હોય ને તો બીજાને સોંપે, અને મોટું કામ હોય તો બીજાને સોંપે, તમને સોંપે, એટલે તે વખત અંદર પઝલ થાય કે ના થાય? પછી અમુક જણને કેવું હોય કે ભાઈ બહારનું કામ હોય ને, હવે તમને બહાર જવાનો કંટાળો આવતો હોય તમને જ હોપ કરે મમ્મી પપ્પા, તે વખત પઝલ થાય કે ના થાય? ભાઈલાને ના સોંપે. હા, ભાઈને ના આપે, ભાઈ બેઠો બેઠો ટીવી જોતો હોય અને તમને કે જા લઈ આય બહાર જઈને, શું કે જા બહાર જઈને લઈ આય, તે વખત બધા પઝલ થાય છે કે નથી થતા તમને? હે? તો એ વખતે શું કરવું એ તમારે પૂછવાનું છે, સમજાય ને. ભાઈ જોડે હોય, મોટા બેન જોડે હોય, સમજાય ને, બરોબર. એટલે એવા 4-5 પ્રશ્નો લેવા છે મારે, કે 12-12 પૂરું કરવાનું છે ને આપણે, 12:30 નો ટાઈમ છે, એટલે પોણો કલાક છે, એટલે 5-10 પ્રશ્નો લેવા છે. ચાલો, એવું કોણ શરૂઆત કરશે? પહેલું કોણ પૂછશે? જાનવી, તું પૂછ. ચાલ, આપો એને માઇક. કઈ જગ્યાએ પઝલ? મમ્મી પપ્પા જોડે થતા હોય, ક્યારેક અમુક જણને મમ્મી જોડે થતા હોય ખાલી, બરોબર. એ ટાઈમે શું કરવું એ તમારે પૂછવાનું છે. કોઈ પઝલ નથી? કંઈક તો થતું જ હોય ને, નીકળતો પછી ભગવાન જેવું સુખ વર્તે અત્યારે.